હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા નકલીના કારોબારની વાત કરવી છે। આ ગુજરાત છે પણ ગુજરાત માટે ઘણી બધી વાતો કહેવાય છે, ઘણી બધી વાતો હકીકત પણ છે કે વિકાસનું રોલ મોડલ છે, અહીંયા ઈઝ ઓફ લિવિંગ છે, પણ એમ છતાં પણ નકલીની પણ ભરમાર છે। અમરેલીના વડિયામાં નકલી દૂધમાં મોટો ખુલાસો થયો છે। ખીજડીયામાં 10,000 લીટર નકલી દૂધ ઝડપાયું હતું અને પોલીસે આ દૂધના નમૂના એફએસએલમાં મોકલ્યા હતા। એફએસએલના રિપોર્ટમાં આ દૂધ નકલી હોવાનું ખુલ્યું છે। દૂધમાં સોયાબીન, ગ્લુકોઝ પાવડર અને કેમિકલની ભેળસેળ કરવામાં આવી હતી। એ 10,000 લીટર નકલી દૂધનો નાશ કરવામાં આવ્યો છે। સવાલ એ છે કે જો આ 10,000 લીટર નકલી દૂધ કોઈ એક જગ્યાએ એક ગામમાં બનતું હશે તો ગુજરાતમાંથી છાશવારે જે નકલીની ભરમારના સાબિતી પુરાવાઓ જે મળે છે, વિચાર કરો કેટલો નકલીનો ભયાનક કારોબાર હશે। જો આ દૂધ કોઈના પેટમાં ગયું હોત તો શું થયું હોત? વધુ માહિતી સાથે પરેશ દરજી ફોનલાઈન પર જોડાયા છે। જી પરેશ। બિલકુલ, જો નુપુર વાત કરીએ તો અમરેલી જિલ્લાનું જે હનુમાન ખીજડીયા ગામ છે અને આ હનુમાન ખીજડીયા ગામે 10,000 લીટર નકલી દૂધનું ટેન્કર જે ગત દિવસે જે ઝડપાયું હતું અને એ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। તો કે ગત દિવસે યુવરાજસિંહ જાડેજા દ્વારા ટેન્કર ઝડપીને કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી અને તે બાદ વડિયા પોલીસ સ્ટેશન દ્વારા ટેન્કરના નમૂનાઓ જે છે તે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા અને એફએસએલના રિપોર્ટમાં દૂધ નકલી હોવાનું સ્પષ્ટ થયું છે। તો કે આ રિપોર્ટ મુજબ સોયાબીન, ગ્લુકોઝ પાવડર તથા અન્ય જે કેમિકલનું મિશ્રણ કરીને આ બનાવટી દૂધ તૈયાર કરવામાં આવતું હતું અને કાર્યવાહી અંતર્ગત આજે વહેલી સવારે 10,000 લીટર બનાવટી દૂધનો નાશ કરવામાં આવ્યો છે। તો કે લોકોના આરોગ્યની સાથે આ સીધા જ છેડા કરવામાં આવતા હતા અને એ મુદ્દે તંત્ર શું પગલાં લે એ પણ હવે જોવાનું રહેશે। જી પરેશ, માહિતી બદલ આપનો આભાર। નકલી દૂધ જે બની રહ્યું હતું અને આ નકલી દૂધ સદભાગ્યે એક ટેન્કર પકડાયું છે, પણ સવાલ અહીંયા આગળ એ પણ છે કે અહીંયા કેટલા સમયથી આ નકલીનો કારોબાર ચાલી રહ્યો હતો, કેટલા સમયથી આ નકલી દૂધ બનાવી અને વેચવામાં આવી રહ્યું હતું, આ દૂધ ક્યાં ક્યાં પધરાવવામાં આવી રહ્યું હતું। જો દૂધ કોઈ મોટી ડેરીમાં જતું હતું તો ડેરી દ્વારા એ એક્સેપ્ટ કેવી રીતે કરવામાં આવતું હતું, કારણ કે ડેરીમાં દૂધ ભરતા પહેલા એની ચકાસણી કરવામાં આવે છે, ખરાઈ કરવામાં આવે છે। આ નકલી દૂધનો વેપલો કેટલા સમયથી ચાલી રહ્યો હતો, કેટલા લોકોના પેટમાં નકલી દૂધ નખાયું છે, કેટલા લોકોના મોતનું ફરમાન લખી નાખવામાં આવ્યું હતું, આ ઘણા બધા સવાલો છે। અત્યારે તો આ 10,000 લીટર દૂધનો નાશ કરવામાં આવ્યો છે, પણ આ કોઈ એક ગામ કે એક જિલ્લા, એક તાલુકાની વાત નથી। રાજ્યમાં ઠેર ઠેર આવો નકલીનો કારોબાર આખરે ફૂલી ફાલી કેવી રીતે રહ્યો છે, તંત્રના નાક નીચે આવું કેવી રીતે બની શકે, ઘણા બધા સવાલો છે। રાજ્યના લોકોના માથે ઘાત તોડનાર, મોત તોડાવનાર આ લોકો કોણ છે કે જે આ નકલીનો કારોબાર કરે છે? એક પકડાય ત્યાં બીજો ફણગો ફૂટી ઉઠે છે, બીજો પકડાય ત્યાં કોઈ ત્રીજો એવો અપરાધી પકડાય છે જે લોકોના જીવ સાથે ચેડા કરતો હોય છે। ગ્રામ્ય વિસ્તારોની અંદર આ રીતે નકલી દૂધ બને છે। આ નકલી દૂધ ક્યાં ભરાવવામાં આવતું હતું? ડેરીમાં જતું હતું કે પછી સીધું ક્યાંય વેચવામાં આવતું હતું કે પછી ક્યાંય કોઈ પનીર કે દૂધની બનાવટો માટે આપવામાં આવતું હતું? ઘણા બધા સવાલો છે, ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જરૂરી છે।